મિત્રો આજે તમે પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો આ સ્કૂલ છે નાગલપર રોડ ઉપર આવેલી એલિઝાબેથ સ્કૂલ છેલ્લા લાંબા સમયથી વાલીઓ અને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વિવાદ ચાલતો હતો. વાલીઓ વારંવાર ધક્કા ખાતા હતા અને વિવાદનો અંત નહોતો આવતો. એની વચ્ચે હું કવરેજ લેવા ગયો સવારે, ત્યારે અનેક મુદ્દાઓ મારી સામે આવ્યા. એના કારણે અત્યારે મારી આ બીજી સ્ટોરી તમારા સમક્ષ મૂકવી પડી રહી છે. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કારણ કે ત્યાં વાલીઓ દ્વારા સ્કૂલના જે ફાધર છે એના ઉપર ખૂબ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને આવા આક્ષેપથી કોઈ બચી ના શકે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી જે એમના દીકરી ભણતા હોય છે, વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે, એ પૂરા યુનિફોર્મમાં સ્કૂલમાં જતા હોય છે, પરંતુ ફાધર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે ઉપરના જે બટન છે એ ખુલ્લા રાખો. મારી છોકરી અહીંયા ભણે છે તો મને એવું લાગે છે કે આ ફાધર માટે સેફટી નથી અહીંયા કને, એટલે મારી છોકરીને ભણવામાં તકલીફ રહે છે. અને આવીને એ પણ કે ફાધર નું નામ જુડી ફાધર. હા, આ વર્ષે ઘણું ટાઈમ મારે છોકરો ભણે છે, 9મું ધોરણ ભણે છે. અત્યાર સુધી કોઈ કમ્પ્લેન નથી આવી, પણ હવે આ વર્ષમાં ઘણી બધી કમ્પ્લેન આવી છે, પણ હવે મેં ઇગ્નોર કરી છે. પણ હવે નથી ચાલે એમ. ફાધર નો બે છોકરીઓ માટે સેફટી નથી. હા, છોકરીઓ માટે સેફટી નથી. એ છે કે મારી છોકરી 11 માં છે તો 10મા સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે ખુદ ફાધરે કીધું કે ઉપરના જે બટન છે ને એ તમે ખુલ્લા રાખો. એ શું કામ? હા, પૂરો યુનિફોર્મ હોય છે, પૂરો યુનિફોર્મ છે, તે છતાં આ ફાધરે જ કીધું છે. લાસ્ટ યરમાં મારી છોકરી 11 સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે કીધું કે આ માથેના જે બટન છે ને એ તમે ખુલ્લા મૂકી દો. એ શું કામ? મિત્રો, આવી કઈ સ્કૂલમાં જે શિક્ષક હોય છે એ વિદ્યાર્થીનીથી વાત કરતા હોય છે. આપણે સ્કૂલને હંમેશા એક મંદિર તરીકે, વિદ્યાના મંદિર તરીકે આપણે માનતા હોય છે, અને આપણે તો સંસ્કારનું સિંચન, જે પાયાનું સિંચન હોય એ સ્કૂલમાંથી થતું હોય છે. ત્યારે વાલીઓ દ્વારા આવા આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે મને પણ એમ લાગ્યું કે લોકોમાં જાગૃતિ આવે, કારણ કે સરકાર અત્યારે જેટલી સરકારી શાળાઓ ચાલે છે એમાં કરોડો રૂપિયાનું એવા ફંડ ફાળવતી હોય છે. કેટલા શિક્ષકોના 70, 80, 90 હજાર રૂપિયા પગાર સરકાર ચૂકવતી હોય છે. ત્યારે આપણે આપણા બાળકોનું શ્રેષ્ઠ શિક્ષણ મળે એના માટે આવી સ્કૂલોમાં મૂકતા હોય છે, અને પછી આવી સ્કૂલોમાંથી આપણે આવા આક્ષેપો સાંભળવા મળતા હોય છે. તેમ છતાં આપણું આ વહીવટી તંત્ર છે જે આવી પ્રાઇવેટ સ્કૂલોની દેખભાળ રાખતું હોય છે, સ્કૂલોમાં શું ચાલી રહ્યું છે એને જોવા માટે વિઝિટ કરતા હોય છે, લાખો રૂપિયાના પગાર લેતા હોય છે. તેમ છતાં એમના ધ્યાનમાં ક્યારે આ બાબત, આ મુદ્દાઓ પ્રાઇવેટ શાળામાં જે ધમધમી રહ્યા છે એ એમના સામે નહીં આવતા હોય? તો શું કારણથી આવા વહીવટી તંત્રમાં જેવા અધિકારીઓ છે એ લાખો રૂપિયાનો પગાર લે છે? બીજો મારો મુદ્દો એ છે કે હવે આ બાબત જે સામે આવી છે કે સ્કૂલના ફાધર દ્વારા જે આજે આક્ષેપ કરવામાં આવ્યો છે જે ત્યાં વાલીઓ દ્વારા કે અમારા જે બાળકીઓ છે એની સાથે આવી અભદ્ર વાતો કરવામાં આવી રહી છે સ્કૂલના ફાધર દ્વારા, તો હવે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કોણ કરશે? કે પછી વળી આમાં પણ કોઈ હિન્દુ યુવા સંગઠન, બજરંગ દળ કે એને જ આગળ આવવું પડશે કે આપણું આ જે વહીવટી તંત્ર છે જે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે, અને કાલે ન કરે ભગવાન અને કોઈ આવી સ્કૂલમાં કોઈ મોટો હાદસો થઈ જાય, કોઈ મોટો બનાવ બની જશે, ત્યારે શું આ અધિકારીઓ છે વહીવટી તંત્રના એ જવાબદારી પોતા ઉપર સ્વીકારશે? હજી સમય છે, જાગી જાઓ. આવી પ્રાઇવેટ શાળાઓમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં શું ચાલી રહ્યું છે? કારણ કે પહેલે તો એમના ડ્રેસ હોય એ બહારથી લેવાના, અમુક એક દુકાન નક્કી કરી હોય, વાલી એની મરજીથી ક્યાંય ડ્રેસ નથી લઈ શકતા. પુસ્તકો, જે ચોપડીઓ આવતી હોય છે એ પણ વાલીઓને એક જ સ્કૂલ નક્કી કરવામાં આવે છે, એના સિવાય બહારથી નથી લઈ શકતા. એવી તો અનેક કન્ડિશનો હોતી હોય છે જેને વાલીઓએ માનવી પડતી હોય છે. આટલો ને આટલો તમે આજે જે આક્રોશ દેખાડતા હતા સ્કૂલમાં, આટલો આક્રોશ જો આ હાલની સરકાર સામે, તમને તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવવું હોય, જો ગમે તે સરકાર હોય એની સામે આટલો આક્રોશ વ્યક્ત કર્યો તો અત્યારે સરકારી જે શાળાઓ છે ને એ 10 ગણી આ બધી શાળાઓ કરતા સારી હોત, અને બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી શકત, અને એના કારણે બીજા ઘણા અને ગરીબ લોકોના બાળકો જે શિક્ષણ લઈ રહ્યા છે એને પણ સારું શિક્ષણ મળત. અમે તો વારંવાર સરકારી શાળાઓની અમે સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોય, તમારા સમક્ષ મૂકતા હોય છે કે સરકારી શાળા કેવી હોતી હોય છે, પરંતુ એવું નથી કે સરકારી શાળાના શિક્ષકો
10 ગણા શિક્ષિત હોય છે અને વ્યવસ્થિત હોય છે. કઈ રીતે એ અમે પણ સરકારી શાળામાં અભ્યાસ લીધેલો છે, અમને બધી ખ્યાલ છે. પણ તમે તમારા બાળકોનું ભવિષ્ય એમ હોય કે પ્રાઇવેટમાં મૂકશું અને એ આગળ જઈ કોઈક સારું એનું જીવન પસાર કરી શકે, એના માટે તમે દિવસ રાત એક કરી પસીનો વહાવી તમે તમારા બાળકોનું સારી શાળામાં સારું સિંચન થાય સંસ્કારોનું એના માટે મૂકતા હો છો. પરંતુ આ બાબત આજે જે સામે આવી એના માટે કોણ આગળ આવશે? હવે શું વહીવટી તંત્ર આગળ આવશે, કે પછી હિન્દુ યુવા સંગઠન આગળ આવશે, કે પછી બજરંગ દળ આગળ આવશે, કે પછી ગમે તે આવી સંસ્થા છે એ આગળ આવશે? બાકી હાલના જે આ મુદ્દા સામે આવ્યા અને એ મુદ્દાને લઈ મારે ફરી વખત તમારી સામે આવવું પડ્યું, મારે સ્ટોરી અમારે બીજી બનાવવી પડી, કારણ કે આ બાબત ઉપર તંત્ર સજાગ નહીં થાય તો કાલે ખૂબ મોટો બનાવ બની શકે છે. બાકી આ સંપૂર્ણ વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર. જય ભારત, જય હિન્દ.